કાર કેમ આટલી હલે છે? અરે એ તું શું કરે છે યાર? આવું હશે મેં વિચાર્યું નહોતું. આટલું તો સમજ બાળક છે કે? તો આનો મતલબ એ દિવસે આપણી કાર પર હા ઓબ્વિયસલી. સોરી. મહેંદીનો રંગ જેટલો સારો આવે ને તેનાથી ખબર પડે પતિ કેટલો પ્રેમ એ. કરે છે. જો મારી મહેંદીનો રંગ નથી આવ્યો તો રવિ ગયો કામથી. વર્ષા, તારો રંગ આવ્યો છે કે? ઓબ્વિયસલી. અચ્છા, આટલા કોન્ફિડન્સથી કેમ કહી શકે છે કે તને સારો હસબન્ડ મળશે? આદિ સારો છે ને? હા, વેટ 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 વોટ? સાંભળી લીધું મેં. વોટ ડીડ યુ સે? હા, ફાઇનલી તે એડમિટ કરી લીધું. પણ વર્ષા, ધીસ ઇઝ ડેસ્ટિની. આટલા વર્ષો પછી આ રીતે અહીંયા એવી રીતે, ધીસ ઇઝ રિયલી અમેઝિંગ. રવિભાઈ, તમારા તો લગ્ન થઈ રહ્યા છે. નેક્સ્ટ આદિભાઈના લગ્ન. હા. હજુ વાર છે યાર. અચ્છા કે મને ક્યારે કરવાનો વિચાર છે? કે તો ખરી. હા અરે રવિ, ચલ બોલ ને, આને મને તો શું કે. પૂછે હા? છે? આટલું બધું આંખોની સામે થઈ રહ્યું છે તો પણ બીજામાં વાત નથી ઘૂસતી કે શું? શું મતલબ? અરે તારા ભેજામાં ભૂસું ભર્યું છે કે ખમણ ઢોકળા? આ બંને ફરીથી મળી ગયા છે અને હવે બંને જણા એકબીજાને હક પણ કરે છે. અરે વાહ, શું વાત ચૂપ છે. બેસ. અરે આદિબાઉ, એવું કંઈ શરમાઓ છો નથી. શા માટે? મારા સમ ખાઈને બોલો કે તમારા દિલમાં વર્ષા માટે કોઈ પણ અટ્રેક્શન નથી. બોલો. કરેક્ટ. જો અમારાથી છુપાવ નહીં. જો રાજુ, હમ. જીવનમાં ઘણી છોકરીઓ આવે છે જાય છે, પણ આપણો પહેલો પ્રેમ આપણે ક્યારેય નથી ભૂલતા. જીવનમાં સૌથી પહેલો પ્રેમ થયો એ છોકરી હતી વર્ષા. એના પછી કોઈ પસંદ જ ના આવી. છેલ્લી વાર મેં તેને 6 વર્ષ પહેલા જોઈ હતી. અટ્રેક્શન તો થવાનું જ હતું. બસ થઈ ગયું. જ્યારે તું શરૂઆતમાં આવી હતી તે તારી સાથે કેમ રહેતો હતો અને હવે ધેર ઇઝ સો મચ ઓફ ડિફરન્સ. મને તો વિશ્વાસ જ નથી થતો. કવિતા, નાનપણમાં હું બહુ તોફાની હતી અને મમ્મી મારી સાથે વાત નહોતી કરતી. મને એમની બાજુમાં પણ નહોતી સુવા દેતી. જઈને હોલમાં સૂતી. પણ જ્યારે હું સવારે ઉઠતી તો જોતી કે મમ્મી મારી પાસે જ સૂતી છે. કોઈ લોકોના ગુસ્સામાં પણ પ્રેમ હોય છે. આપણા પર જે લોકો સૌથી વધુ ગુસ્સો કરે છે ને એ જ લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે. આ વાત હું સમજી ગઈ છું. હવે હું તને શું કહું રાજુ, જીવનમાં મને બધું આમ જ મળી ગયું. નોકરી, મગજ, આ હાઈટ. કોઈની પાસે માંગવાની જરૂર ન પડી. કોઈ વાતનો ડર જ ન લાગ્યો. પહેલી વાર જ્યારે વર્ષાને ટ્રેનમાં જોઈ હતી ને તો એવું લાગ્યું કે જીવન મળી ગયું છે. તે મારા પ્રેમને ના પાડશે એ વાતનો ડર હતો. એના મોઢેથી આઈ લવ યુ સાંભળવા માટે હું બહુ તડપતો. આજ સુધી હું એ દિવસો ભૂલાવી નથી શક્યો. આખરે મારી કોલેજના કેમ્પસમાં જ 1500 સ્ટુડન્ટની સામે એણે મને આઈ લવ યુ કહ્યું હતું. અને એ દિવસે એવું લાગ્યું જાણે મારા પ્રેમની જીત થઈ. શું વાત છે યાર? ખુશ શું કામ થાય છે? એટલો પ્રેમ કર્યા છતાંય તેણે મને પ્રિન્સિપલ સામે તો ફસાવી જ દીધો ને. હે? મને કહ્યું કે હું કંઈ વિચારતો જ નથી. 6 મહિના લાગ્યા તેને આઈ લવ યુ કહેતા અને 6 મિનિટમાં મારાથી અલગ થઈ નહીં ગઈ. ભાઈ, ભૂલી જાવે બધું આ. ઇટ્સ ઓવર. અરે પણ થોડા દિવસ પહેલા તો તેણે તને પોલીસથી બચાવ્યો હતો. મેં એની મદદ કરી હતી, બસ એટલું જ. પણ જ્યારે સાચો પ્રેમ કર્યો હતો ને ત્યારે એણે મને દગો આપ્યો. સંજોગોના હિસાબે પોતાનું વર્તન બદલી નાખે છે. આજે હું એને નજીક જઈશ ને તો કાલે મને હર્ટ કરશે. એકવાર દગો ખાધો છે, બસ હવે નહીં. અરે યાર, તું આમ કેમ બોલી રહ્યો છે આદિ? અરે બધા જ આમ બોલે છે, પછી છોકરી જઈને ઓગળી જાય છે. યાર રાજુ, એકવાર જો હું નક્કી કરી લઉં ને તો હું મારું મન નથી બદલતો. હા, મને વર્ષા પસંદ છે, પણ હવે હું એને પ્રેમ નથી કરતો. હે, વોટ્સ અપ? આદિભાઈ, અરે એ રેવા દે ને. આદિ,